એમાં થયું એવું કે પિંકુની સુંદરી હળી ગઈ ને ઈશાને મેં અમારું નાકું તૂટી ગયું છે બતાવું તમને જો ઈશા હંગરી વાહ ભાઈ વાહ મમ્મીએ મસ્ત સુવિચાર કરી દીધો બધાને બનાવવાની છો તો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો ગણપતિ તો બેસાડી જાય કારણ કે હું સેવા કરવા બેઠી હતી એટલે ગણપતિ તો બેસાડી દે તો ત્યાં જઈને મળે કારણ કે આરતી ને એવું બધું થાય છે તો ચાલો ત્યાં જઈને આપણે મળવી કેવું ડેકોરેશન કર્યું છે કેવું કર્યું છે આપણે જોઈએ બી જો ગણપતિની આરતી થાય છે ગણપતિ બાપા મોર્યા 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 ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા પાર્વતીના ગણપતિ બાપા મોર્યા પાર્વતીના છાયા ગણપતિ બાપા મોર્યા પાર્વતીના છાયા ગણપતિ બાપા મોર્યા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિનો જય જયકાર ગણપતિ હમારે સાથ વિધિ વિધિ બધું થઈ ગયું છે ને ડેકોરેશન કર્યું કેરીના છોકરા હખડા જશે તા સમજો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા કેમ છો મજામાં ને જો કે આપણા વિડીયો જોતો એ બધા મજામાં જ હોય તો ફર્સ્ટ ક્લાસ જાગી નાહી ધોઈને 2 રોટલી ખાઈ લીધી છે 2 જ ખાવી વધારે ખાવાનું હોય નહીં 2 તો આપણું પેટ ભરાઈ જાય ને ગણપતિ દાદા આવી ગયા છે ને એટલે દેવાંશ આમ ઠેક છે જો તને બતાવો અહીંથી દેખાય તો તમે જોયું જો રમે આમ જોવો દાંડી લઈને ગયો છે એ કોકે ની કોક ને દાંડી લઈને ગયો છે ઢોલની હા જો રમે જો એને તો મજા આવે છે રમવાની આજે છે આપણી સોસાયટીમાં પ્રોગ્રામ ને આપણે જવાના નથી ઈશાની જવાના છે કેમ કે મારે કામ છે એટલે હું આપણે અહીંયા જ છે નીચે હું બહાર છું ને ઈશાની બધા જવાના છે હમણાં મારે લેવા શાકભાજી જેવી છે શાકભાજી લેવા જવાનું છે 10 કોણ જવાનું છે ઓલા વંદનબેન તું અને વંદનબેન કેટલું બધું શાક લાવવાનું ખાતરની કોથળી ભરી ભરીને લાવવાનું કેમ કે આખી સોસાયટીનું છે એટલું બધું શાક તો લાવવું જ પડે 80 જણાનું શાક લાવવાનું છે એટલે લાવવું જ પડે અને પ્રોગ્રામ છે જોઈ આપણે જોવે તમને થંબનેલ જોઈને ખબર પડી જાય કે એનો પ્રોગ્રામ છે આજનો મસ્ત મજાનો સુવિચાર હું નહીં મમ્મી કહેવાની છે એટલે ચાલો આપણે મમ્મીને મળી લેવી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હા હાલ મમ્મી સુવિચાર બોલે છે સાસરિયામાં પતિ અને પિયરમાં ભાઈ જો મજબૂત હોય તો સ્ત્રીનું એક જિંદગી સ્વર્ગ બની જાય સ્વર્ગ બની જાય એમ ને વાહ ભાઈ વાહ મમ્મીએ મસ્ત સુવિચાર કરી દીધો એક નંબર ને આપણું ટિફિન જો પેક થવા માંડ્યું છે તો હાલો ચાલો મારે જવાનું છે તમારે મારે જવાનું છે લાવો હાલો પાને મળવા આવ્યો તો પાતો આટો મારવા રહી ગયા લાગે છે ને અહીંયા જો તમે હંજવારી આવી રીતે વાળો ઉપર દિવાલે અમારા અહીંયા દિવાલે હંજવારી વાળે ને જો બા આવી ગયા છે પાવ રહી ગયો કેમ છે બા બાને આપણે બેહવા દઈએ પેલા પગ નથી ક્યાં છે કપાઈ ગયા આ રહ્યા બા હલાતું નથી ને ઈશાને મેં અમારું નાકું તૂટી ગયું છે બતાવું તમને જો ઈશા હંગરી દીધું 3 દિવસથી કીધું છે પણ એટલું મોટું બધું કામ છે ને એટલું મોટું કામ છે ને કે એટલું મોટું કામ છે ને એટલે છે ને આ સોટી અમારો ખાંધવારામ જો આ સોટી હું રોજ લઈને જાઉં તો આમ લબડતો હોય જો આમ નવો નથી લેવાનો આ ઠેલામાં હજી 2 વાર કાપી નાખવાના છે તો ચાલો હવે આપણે નીકળવી ફટાફટ આજે પ્રોગ્રામ છે ને તો શાકભાજી લેવા જવું છે દેવાંશભાઈ રમ ફૂલવાડી આપણે અત્યારે લાડવા બનાવવાના છે ને એના માટે મુઠિયા કરી નાખ્યા હતા જો તળી નાખ્યા છે અને આ ગોળ પણ વતરાઈ ગયો છે તો આપણે હવે આને છે ને
ગરમ બહુ છે એટલે આપણે છે ને હમણાં મિક્સરમાં કાઢી નાખવી અને પછી લાડવા બનાવી નાખવી. ચાલો. અને શાક લેવા ગયા હતા ને ટ્રાફિક ગજબનું ટ્રાફિક. આજ વરસાદ ન આવે ને તો સારું, કારણ કે પ્રોગ્રામ છે અને વરસાદ આવશે તો ભેગું નહીં થાય બધું. કારણ કે જો કે પાર્કિંગ છે એટલે વાંધો નહીં આવે. પાર્કિંગ અત્યારમાં સાફ કરી નાખ્યું છે, વાંધો નહીં આવે. પણ વરસાદ ન આવે તો થોડાક ઓછા હેરાન થાય ને એવું બધું છે અત્યારે. અને બંધ કરી દો. સારું હાલો. તો અત્યારે જો ગાયું પણ સરવા ભેહું ગાયું બધું સરવા આવી ગયું છે. જો આપણે સુરમું કરી નાખ્યું છે ને અહીંયા ગોળ ને ઘી પણ મૂકી દીધો પાક લેવા માટે. જો મેં મસ્ત મજાના લાડવા બનાવી નાખ્યા છે ને દેવાંશભાઈ ઝાયરા પેલા એક આખો ખાઈ ગયો. કા દેવાંશ? ગણપતિ બાપાને ઝાલા ના હોય કેમ? ચાલ આપણે જે જેવાલા કરવા છે એ ભૂલ પડ્યો. આપણે ગણપતિ બાપાને ઝારવાના છે તો અહીંયા આપણે લાડવા ધરવાના છે. તો આસન નાખો, અહીંયા આસન નાખીને બેહો. હાલો બેસ ને બાજુમાં. તો જો આપણે આરતી કરવાની છે. તું ગણપતિ બાપાને સ્નાન કરાવી દેવી. દેવાંશભાઈ ટીંકોર વગર આ ગણપતિ બાપાને બેસા. જો હવે આરતી કરવાની છે. આ ગણપતિ બાપાને નવરાઈ દીધા છે ને જો લડ્ડુ પણ ધરી દીધા છે. તો આપણે આરતી અત્યારે કરવાની છે મારે ને દેવાંશને. એમાં થયું એવું કે પિંકુની સુંદરી હળગી તે બીજી લઈ આવી. તો ચાલો આપણે આ આરતી કરી નાખવી. આપણે અત્યારે જો પ્રોગ્રામ છે ને તો એના માટે કટિંગ કરવા માટે બેસી ગયા છે. અને મારા ભાગમાં તો તમને ખબર જ છે કાંદા જ આવે. આ રોવાનું કામ આપણે જ લેવાનું, કારણ કે આખું સાફ થઈ જાય. આપણે જો અત્યારે પાવભાજી બનાવવાની છે ને એની વસ્તુ બધી તૈયાર થઈ ગઈ છે, બધાને બનાવવાની જો. તો આવી ગયું છે એમાં જો આદુ મરચી મસાલો આપણે વઘાર કરી નાખ્યો છે મસ્ત મજાનો. ઉપરથી નો નખાય, નાખજે ગરમ થાય ને ઉકળતું થાય. ઘટે તો ની વાત છે, આ તો પણ જરૂર છે ખબર પડે. પટેલની ભાજી તો બધા ખાય. ઈશા પટેલની ક્યારેક શાખો હા છે ઓર્ડર આવવા મળશે. એ શું તારે ભાજી છે ને હવે ખદખદવા મળી છે. તો આપણે અત્યારે ભાજીનો પ્રોગ્રામ છે અને પાવભાજીનો રાખ્યો છે. તો આપણે બનાવવા મળ્યું છે અત્યારે. ભાજી તો બની ગઈ છે અને ઢોલ આમ જો શરૂ થઈ ગયા. હમણાં છોકરા છે ને બગડા સટ્ટી બોલાશે. ચાલો ફટાફટ ભાજી બની નાખી. બિરયાની મસાલો ને પાછું કરીને હવે નાખવાનું છે. બધું વેજીટેબલ છે, સંતળા. ભાજી આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે પાવ એક રહ્યા. ભાઈ પાપડ બધું વગાડવામાં છે ને અવાજ જ નકરો થાય છે. તો અત્યારે છે ને આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ આપણે આરતી મસ્ત મજાની આરતી મેં જોયું ટમેટાની છે. ચોકલેટ નાખી ચોકલેટ
આ જો બધા છે ને જમવા બેર દે ઓય કોણ મોન મોત રહ્યું છે તું તો બધું રહ્યો છો આ બોલતી નહીં કઈ હાર્મોનિયમ ખાવા મળજો તો હો લે તો તાર કેમ બોલી ના પડતું તું બોલશો જો અત્યારે પાવભાજીનો પ્રોગ્રામ હતો ને તો આપણે જમીન બહુ મસ્ત મજાની પાવભાજી બની હતી ને બહુ બધાએ ખાધી અને વખાણી એટલી બહુ મસ્ત બની હતી અને દેવાંશભાઈ લઈને આવ્યા છે કંઈક કેટલા લઈને આવ્યો છે પૈસા બતાય તો મન કે શું પૈસા લઈને આવ્યો હજી લેવાઈ ગયો અને આજે છે ને બહુ જ થાકી ગઈ છું કારણ કે પગ બહુ દુખજો જો સિક્કા હું તેને શીખા દેવે બધાય છે માલા તો એવું બધું છે ને અત્યારે પગ બહુ દુખે છે કારણ કે આખો દી ધોડ જ કર્યું ને એટલે કારણ કે બધું લેવા જવાનું હોય ને એવું બધું હતું એટલે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું બાય બાય